ગાંધીનગરના સેક્ટર 24માં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। જમણવાર બાદ 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 100 લોકોને ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઈ અને તમામને સારવાર માટે હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગાંધીનગર સેક્ટર 24માં લગ્નનું જમણવાર બાદ અસર થઈ છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જણાવશો કે જમણવાર બાદ આ અસર થઈ છે, હાલમાં ડોક્ટર્સનું શું કહેવું છે 100 લોકોને જ્યારે આ અસર થઈ છે ત્યારે? તો ગઈકાલે રાત્રે જમણવાર હતો સેક્ટર 24ના રંગમંચમાં અને આ લગ્નના જમણવાર બાદ લગભગ 100 જેટલા લોકોને આ અસર થઈ હોવાની માહિતી મળી રહી છે। હાલ કોઈ નવા કેસ નથી નોંધાઈ રહ્યા, પરંતુ ગઈકાલ રાતથી લઈ અને સવારમાં અત્યાર સુધીમાં 101 જેટલા કેસ નોંધાયા છે। તમામ લોકોની તબિયત હાલ સ્ટેબલ છે। જરૂર છે એવા લોકોને હોસ્પિટલાઇઝ કરી અને ત્યાં એમને સારવાર આપવામાં આવી રહી છે। ગ્લુકોઝના બોટલ વગેરે અત્યારે ચડાવવામાં આવી રહ્યા છે। ફૂડ પોઈઝનિંગના કારણે આ પ્રાથમિક રીતે અસર થઈ હોવાની માહિતી અત્યારે હાલ મળી રહી છે। ગાંધીનગર કોર્પોરેશનની ડોક્ટરોની ટીમ આ તમામ લોકોની સારવાર અત્યારે હાલ કરી રહી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।